કપડવંજ ફાયર વિભાગ દ્વારા એનઓસી તપાસ બાબતે તંત્રની બેદરકારી સામે આવી। કપડવંજ નગરમાં ફાયર એનઓસી બાબતે ચકાસણી કરવામાં વિલંબ। રાજકોટ કેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં 25થી વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા। સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। સમગ્ર ગુજરાતમાં વહીવટીતંત્રએ ફાયર એનઓસી અંગેની કડક કાર્યવાહી હાથ ધરી। કપડવંજ નગરમાં આજે રિયાલિટી ચેક કરતા ફાયર નિયમોનું સરેઆમ ઉલ્લંઘન। શું કપડવંજ ફાયર વિભાગ કોઈ ઘટના બને તેની રાહ જોઈને બેઠું છે કે શું? કપડવંજ નગરપાલિકા ચીફ ઓફિસરને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી। કપડવંજ ફાયર વિભાગના ઇન્ચાર્જ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે ફાયર સેફ્ટી દ્વારા તમે કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે રાજકોટમાં ઘટના બની એના પછી તંત્ર જાગ્યું, શું કહેવા માંગો છો? અમે કાલથી તપાસ ચાલુ કરી છે। આધાર મોલ, અપના મોલ, પછી બીજે મોલ, ગાયત્રી મોલ તથા નટરાજ સિનેમાવાળા। શું એમને ફાયર સેફ્ટી લગાવેલી હતી કે પછી નથી લગાવેલી છે નટરાજમાં। કયા કયા વિસ્તારમાં લગાવેલી છે અને કયા વિસ્તારમાં નથી લગાવેલી? નટરાજ મોલમાં લગાવેલી ઉપર ને યમુના ટોપિક। જે ફાયર સેફ્ટીના સાધનો આજે સર્વે કરવાના છે। જે ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા છે તે રિન્યૂ કરેલા છે કે તેની તમે ખાતરી કરી છે કે નહીં? આધાર મોલમાં રિન્યૂ કરેલા છે, અપના મોલમાં રિન્યૂ નથી, નદી બજારમાં છે નહીં। શું આને તો કોઈ કાર્યવાહી કરવામાં આવી? આજે નોટિસો આપવાની છે। શું નોટિસ આપવાથી જ્યારે કોઈ ઘટના બનશે તો એ તંત્ર જવાબદાર રહેશે કે કોણ? પાર્ટી તો પછી આ નોટિસ કરવાની નોટિસ જ આપવાની છે। સરકારી કચેરીઓમાં આપે તપાસ હાથ ધરી છે કે નહીં? સરકારી કચેરીઓમાં ના। તો શા માટે સરકારી કચેરીઓમાં રાહદારીઓ પોતાના કાર્યો માટે આવતા હોય છે? જો આકસ્મિક ઘટના બનશે તો તેની જવાબદારી કોના માથે રહેશે? એટલે આજે તપાસ કરવાના છે અમે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના બને 3 દિવસ થયા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ તપાસ હાથ ધરી છે, તો કપડવંજ ફાયર બ્રિગેડ અને નગરપાલિકા શું કામગીરી કરી રહી છે? સર્વે કરવાની કામગીરી કરી રહી છે અત્યારે। પછી અમારા ડીઓને મોકલવાની છે। સર્વે કરવાથી આપની જવાબદારી પૂર્ણ ગણાશે? અમારા ડીઓ ઓપન કરે એ કરવાનું અમારે। આપે કપડવંજ નગરમાં હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, મોટા શોરૂમ કે કાપડના શોરૂમ હોય તે દરેકની મુલાકાત લઈ અને એનઓસી લીધેલી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે કે નહીં? આજે તપાસ કરવાના છે। તો શા માટે 3 દિવસથી આપે તપાસ હાથ ધરી નથી તે શું કહેવા માગો છો એ બાબતે? રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બાદ 25થી વધુ વ્યક્તિઓના નિધન થયા છે। તેને લઈને સમગ્ર ગુજરાતમાં હાલ ફાયર બ્રિગેડ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ કપડવંજ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા હાલ બહુ જ ધીમી ગતિએ તપાસ હાથ ધરી છે। શું ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ કપડવંજ નગરપાલિકા પણ કોઈ ઘટના બનશે ત્યારબાદ જ જાગશે? હાલ કપડવંજ નગરપાલિકામાં મોલ, હોસ્પિટલ, શાળા, કોલેજોમાં ફાયર એનઓસી લીધેલી છે કે નહીં તેની તપાસ કરવાથી કંઈક કાર્યવાહી કરી નથી તેવું જણાઈ આવે છે। ઇન્ચાર્જ અધિકારીને ખબર જ નથી કે કોને રિન્યૂ કરેલું છે અને કોણે કયા પ્રકારના ફાયર સાધનો વસાવવા જોઈએ। તો કપડવંજ નગરજનો શું ઈચ્છી રહ્યા છે? કપડવંજ નગરજનો જાગૃત થશે કે નહીં? જયદીપ ગઢજી, સત્ય વિચાર ન્યૂઝ।